નમસ્કાર દર્શક મિત્રો, હું દક્ષા પ્રજાપતિ એમડીપી ગુજરાતી ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। તો નિહાળો આજના મુખ્ય સમાચાર। વડગામ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ સરકારી આયુર્વેદ હોસ્પિટલની લીધી મુલાકાત। વિદ્યાર્થીઓએ હોમિયોપેથી, આયુર્વેદિક અને યોગ વિશે મેળવ્યું માર્ગદર્શન। વડગામ પ્રાથમિક શાળા નંબર 2 ના વિદ્યાર્થીઓએ સરકારી આયુર્વેદિક હોસ્પિટલ વડગામની મુલાકાત લીધી હતી। બાળકોએ આયુર્વેદ અને હોમિયોપેથી સારવાર અને યોગ વિશે માહિતી અને માર્ગદર્શન મેળવ્યું હતું। આ તકે હોસ્પિટલના આરએમઓ ડોક્ટર અલ્પેશ આર જોશીએ શાળાના બાળકોને હોસ્પિટલની દિનચર્યા અને આયુર્વેદિક સારવાર વિશે માર્ગદર્શન આપ્યું હતું। આ સાથે ડોક્ટર નિમિષાબેન પટેલ દ્વારા બાળકોને હોમિયોપેથી સારવાર દ્વારા રોગપ્રતિકારક શક્તિવર્ધક દવા કઈ રીતે કામ કરે છે તેના વિશે સમજણ અપાઈ હતી। યોગ નિષ્ણાત દ્વારા બાળકોને યોગનું મહત્વ સમજાવ્યું હતું। બાળકોએ પણ યોગ કર્યા હતા તેમ વૈદ પંચકર્મશી વર્ગ 1 સરકારી આયુર્વેદ હોસ્પિટલ દ્વારા એક અખબાર યાદીમાં જણાવ્યું છે। અહેવાલ દિલીપસિંહ સોલંકી। વધુ સમાચાર માટે નિહાળતા રહો એમડીપી ગુજરાતી ન્યૂઝ ચેનલ।